Gujarat Chief Minister Bhupendra Patel on Tuesday emphasized that the primary objective of government digital reforms is to make citizens' work easier, asserting that the easier it is for people to get things done, the more satisfaction the system and the government will have. The Chief Minister made the remarks during the formal launch of the Sugam Digital Gujarat initiative in Gandhinagar. The program aims to make Gujarat administrative machinery more modern and citizen-centric by translating high-volume public services from offline to online delivery. અહીંયા જે બેઠા છે બધા જ કે આ 20 સેવાઓ કેવી રીતે ઓનલાઈન એ લોકોને મળે છે એનો જેટલો પ્રચાર અને પ્રસાર કરીશું એટલો આપણને ફાયદો છે. એટલે આપણને ફાયદો એટલે પ્રજાજનોનું કામ કર્યાનો આત્મસંતોષ જે થાય એ આપણો ફાયદો છે કે ભાઈ આજે આપણે જે કાર્ય માટે નીકળ્યા છીએ કે ભાઈ આપણે જે નોકરી કરીએ છીએ અમે બધા અહીંયા આગળ ચૂંટાઈને આવીએ છીએ તો એ બધાનું કાર્ય તો એક જ છે. તમારું ને અમારું કાર્ય એક દિશામાં થાય એટલે પ્રજાજનોનું કામ સરળ થાય એટલી આપણને મગજમાં વાત આવે કે જેટલું બને એટલું સરળતાથી પ્રજાજનોનું કામ થાય એના માટે આપણે બધા કામ કરતા હોઈએ છીએ. અને જ્યારે જ્યારે તમે જુઓ કે પ્રજાજનો ચૂંટાયેલો જનપ્રતિનિધિ અને સરકારી ઓફિસર કોઈ પણ હોય નાના લેવલથી માંડીને મોટા લેવલ સુધી બધા એક સાથે ત્રણેય જણા એક સાથે મળીને જ્યારે કામ કર્યું છે ત્યારે એનું પરિણામ ખૂબ સારું આવ્યું છે. જ્યારે જ્યારે વાવાઝોડું હોય વિપરીત કોઈ પણ પરિસ્થિતિ હોય ત્યારે બધાએ સાથે મળીને જો કામ કર્યું છે તો ગુજરાતમાં આપણે બધાએ એના પરિણામ પણ જોયા છે. અને ડિજિટલનો ઉપયોગ જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી કહેતા હોય ત્યારે ઘણી બધી વખતે જ્યારે ડિજિટલ પેમેન્ટની વાત આવી તો ઘણાના બધાના મગજમાં વિચાર આવ્યો કે આ ડિજિટલ પેમેન્ટ શક્ય જ નથી, આપણા ત્યાં ભણેલા ના ભણેલા અને કેવી રીતે આ ડિજિટલ પેમેન્ટ થઈ શકશે. પણ માનનીય વડાપ્રધાનશ્રીને આપણા કરતાં આપણા ઉપર ભરોસો વધારે માનનીય વડાપ્રધાનશ્રીને હતો. અને આજે જુઓ તો આ યુપીઆઈના માધ્યમથી આખા દેશમાં સૌથી વધારે જો ડિજિટલ ઉપયોગ કરતા હોય તો એ નાના માણસો કરે છે. લારી ફેરિયાવાળા બધાએ તમે જુઓ તો એ ડિજિટલનો ઉપયોગ આરામથી કરે છે. એટલે જે ભરોસોથી કામ કરીએ છીએ આપણે અને પ્રજાજનો પણ એની અંદર સાથ અને સહકાર આપે છે કે એમને પડતી મુશ્કેલીઓ અને એમને પડતી મુશ્કેલીઓના સમાધાન માટે જ્યારે સરકાર આગળ વધતી હોય તો પ્રજાજનોનો સાથ એની અંદર અવશ્ય મળ્યો છે. અને એ જ આપણે વધુ ને વધુ આ સેવાઓ જે અત્યારે આપણે 20 કરી શક્યા છે આગળ પણ આપણે એની અંદર ધ્યાન રાખીને એની અંદર એક બીજું પણ કે ડિજિટલ લોકર બી બનાવી દીધું છે ને, ડિજી લોકર બી બનાવી દીધું છે. એટલે તમારે એક વખત કોઈ સર્ટિફિકેટ આપ્યું તો ફરી બીજી વખત એ સર્ટિફિકેટ કોઈ પણ સેવામાં ના આપવું પડે એવી વ્યવસ્થા આપણે ઊભી કરવા જઈ રહ્યા છીએ. એટલે વારે ઘડીએ તમારે જે સેવા સરકારની જોઈએ એમાં દરેક વખતે એકના એક પેપર દરેક સેવા માટે આપવાના હવે બંધ થઈ જશે અને આ ડિજી લોકરમાંથી એ જે તમારા ડોક્યુમેન્ટ હશે એ બીજી સેવામાં તરત જ ટ્રાન્સફર કરી શકાય. એટલે આ ખૂબ સારી જેને કહેવાય ટેકનોલોજીનો ખૂબ સારો ઉપયોગ આપણે કરી રહ્યા છે. એનો વધારે ને વધારે લાભ જન સુધી પહોંચે એના માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવું છે. જે માન્ય વડાપ્રધાનશ્રીનું વિઝન છે કે આપણે 2047 સુધીમાં વિકસિત ભારત માટે આગળ વધવું છે. તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને જે ડિજિટલનો ઉપયોગ જેમાં એઆઈ પણ અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ અત્યારે ખૂબ આમાં આગળ વધી રહ્યા છે ત્યારે આપણે એનો ઉપયોગ મેક્સિમમ કરીએ. અને અત્યારે હું હમણાં પૂછતો હતો કે ભાઈ જે વૈશ્વિક પરિસ્થિતિ અને વૈશ્વિક પરિસ્થિતિના આધારે અત્યારે જે સર્કમસ્ટન્સીસ ઊભા થયા છે એમાં આપણે સૌએ
આપણો તો કાર્ય મંત્ર છે, સૌનો સાથ